जी टूंक समय में जे रीते अभिनंदन ने वाघा बॉर्डर पर पाकिस्तान द्वारा मुक्त करवामां आवशे तेने लईने हाल समग्र देश सहित दुनिया में जश्ननो माहौल जोवा मळी रह्यो छे। हाल आप जे दृश्यो जे जोई रह्या छे तो सूरतना रांदर विस्तारमां आवेला नवयुग कॉलेजना छे, ज्यां विद्यार्थीओमां खूब ज खुशीनो माहौल जोवा मळी रह्यो छे। एक तरफ जे रीते पाकिस्तानने जड़बातोड़ जवाब आपवामां આવ્યો છે અને ત્યારબાદ પાકિસ્તાન જે રીતે માત્ર 28 કલાકમાં જ ઘૂંટણિયા પડી ગયો છે અને ત્યારબાદ જે રીતે હવે અભિનંદનને પણ હવે જેલ મુક્ત કરવામાં આવી રહ્યો છે। વાઘા બોર્ડર પર જે રીતે હવે ભવ્ય સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે સુરતમાં પણ દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આપણી સાથે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ જોડાયા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ કે તેઓનો આ મામલે શું કહેશો? જે રીતે અભિનંદનને પાકિસ્તાન દ્વારા છોડવામાં આવી રહ્યો છે, શું કહેશો આપ? पाकिस्तान अभिनंदन ने छोड़वो ज पड़े एवी परिस्थिति हती। पाकिस्तान ने आ परिस्थिति में खबर नहीं पड़ती। जे रीते इंडियन आर्मी पाकिस्तान पर हावी थई रही है, देश पाकिस्तान पर हावी थई रह्यो छे अने इंटरनेशनल तमाम राष्ट्रों पाकिस्तानी आतंकी प्रवृत्तिओथी माहितगार छे अने इंटरनेशनल पण प्रेशर छे। जो आ पाकिस्तान आ प्रकारनी आतंकवादी बंद नहीं करे तो एने खूब ज मोटुं खामियाजो भोगवવો પડશે અને पाकिस्तान ए भलीभांति जाणी चूक्युं छे। ते माटे कदाच आ पहलो वर्ल्डमां पहलीवार एवुं हशे कि आटला टूंका समयमां कोई देश युद्धबंधीने छोड़तो होय एवी परिस्थिति ऊभी थई। एना माटे हूँ इंडियन आर्मी की बाहोशगिरी, इंडियन आर्मी की ताकत और पाकिस्तान जो इंडियन आर्मी थी भयभीत है एने हूँ कारणभूत जणावुं छुं। जी अपनी साथे अन्य पण जोड़ाया छे। जी 28 कलाकमां ज पाकिस्तान घूंटणिया पड़ी गयो छे भारतना, शुं कहेशो? जी चौक्कसथी पहलो तो अभिनंदन आपू कि तारी बहादुरी ने सलाम है, तारा आत्मबल ने सलाम है। भारतीय सेना और माननीय वडाप्रधान श्रीना नेतृत्व में जे सरकारे जे वातावरण ऊभुं कर्युं छे, जे पाकिस्तान पर वैश्विक प्रेशर ऊभું કર્યું છે કે જે વ્યક્તિ આતંકવાદને પ્રેરણા આપતો હતો, આતંકવાદને પીઠબળ પૂરું પાડતો હતો, તે લોકોએ આજે ભારતીય સેનાના એક સૈન્યને 28 કલાકમાં છોડવા પડ્યા છે। તે માટે ભારતીય સેના અને સમગ્ર સરકારને હું અભિનંદન આપું છું। जी આપની સાથે અન્ય પણ કેટલીક વિદ્યાર્થીઓ જોડાયા છે। जी શું કહેશો જે રીતે અભિનંદનને ટૂંક જ સમયમાં વાઘા બોર્ડરથી મુક્ત કરવામાં આવશે? ટૂંક જ સમયમાં વાઘા બોર્ડરથી મુક્ત કરવામાં આવે છે એના બદલ ભારત સરકારમાં ખૂબ જ આનંદની લાગણીઓ છે। આ મોદીજીએ અને બીજા આપણા દેશના अन्य સૈનિકોએ પણ ખૂબ જ સાથ આપ્યો અને આપણા અભિનંદનને પાછો કોઈ પણ સોદા વગર અભિનંદનને પાછો રિટર્ન લેવામાં આવ્યો છે અને પાકિસ્તાન આપણા સામે નમીને અભિનંદનને પાછો આપણા દેશમાં કોઈ પણ સોદા વગર પાછો આવે છે એના બદલ ખૂબ જ લાગણી અને ખૂબ જ જોશથી બધા યુવાનો સ્વાગત કરીએ છીએ એનું। જી આપણી સાથે અન્ય પણ કેટલીક વિદ્યાર્થીઓ જોડાયા છે જે રીતે કોઈ પણ સોદાબાજી વગર પાકિસ્તાન ઘૂંટણિયા પડી ગયું છે, શું કહેશો? बस एटલું જ કહેવું છે કે અભિનંદને એના નામ પ્રમાણે કામ કર્યું છે। અભિનંદને આખા દેશને અભિનંદન બોલવા ઉત્સાહ અને જોશપૂર્વક પ્રેરિત કર્યા છે। મારું કહેવું એટલું જ છે કે પાકિસ્તાનને હાર આજે બી માનવી પડે, આવતીકાલે બી માનવી પડશે અને ભવિષ્યમાં પણ માનશે। જો પાકિસ્તાને આ વસ્તુ જો ધ્યાનમાં ન લીધી તો સોદાબાજી તો દૂરની રહી, પરંતુ એનો નામો નિશાન મિટાવવા માટે બી ભારત સરકાર રેડી થઈ જશે। મારું એટલું જ કહેવું છે કે જ્યાર સુધી શાંત છીએ ત્યાર સુધી શાંત જ રહીશું। એના પછી તો અભિનંદન કરતાં બી વધારે જાબાઝ જેવા લોકો આપણા દેશમાં પ્રેરિત થશે અને બધાને જ મોતોડ જવાબ આપવા તૈયાર જ રહીશું, દિવસ હોય કે રાત હોય। થેન્ક યુ। મોદી સરકારને મારા પરથી ખૂબ ખૂબ આભાર છે। જી આપણે જે રીતે જોયું તે રીતે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અભિનંદનને વાર્મ વેલકમ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર દેશમાં આજે દિવાળી જેવો માહોલ છે ત્યારે ટૂંક જ સમયમાં અભિનંદનને વાઘા બોર્ડર પરથી મુક્ત કરવામાં આવે છે। ભારતીય સેના દ્વારા પણ વાર્મ વેલકમ કરવામાં આવશે તો સાથોસાથ સુરતની જે જનતા છે તે સુરતની જનતાએ પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાની સાથે જે રીતે અભિનંદન હવે ટૂંક સમયમાં વાઘા બોર્ડરથી મુક્ત થશે ત્યારે સૌમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી।